પોળનું ક્રિકેટ પેઢીઓનો સંગાથ. અમદાવાદમાં 30 વર્ષથી રમાતો અનોખો ક્રિકેટ ઉત્સવ, જ્યાં 9 વર્ષનો પૌત્ર અને 67 વર્ષના દાદા એક જ મેદાનમાં રમે છે. પોળોનો શોર અને ક્રિકેટનો ક્રેઝ કંઈક અલગ જ હોય છે. પણ નાગજી ભૂદર એલિસબ્રિજ મિલન મંડળ દ્વારા આયોજિત આ ટુર્નામેન્ટ અમદાવાદની એક અનોખી ટુર્નામેન્ટ છે. 1994થી શરૂ થયેલી આ સફર આજે 30 વર્ષ પછી માત્ર રમત નથી, પણ 3 પેઢીઓને એકતાના તાંતણે બાંધતો એક પારિવારિક ઉત્સવ છે. વિચાર કરો, જ્યાં 67 વર્ષના દાદા બોલિંગ કરતા હોય અને 9 વર્ષનો પૌત્ર બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરતો હોય, એ દ્રશ્ય કેટલું અદ્ભુત હશે. જેમાં બેઝિકલી બધા પ્લેયર્સના રજિસ્ટ્રેશન ફોર્મ હોય છે, જે અમારી બોર્ડના છોકરાઓ છે, અને એનું પ્રોફેશનલી ઓક્શન થાય છે અને કેટેગરી વાઇઝ અમે ટીમમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરીએ. લગભગ 5, 6, 7, 8 જેટલી ટીમ અમારી પાસે અવેલેબલ હોય એવી રીતના કરીએ. જેમ કે આ નાઇટ ટુર્નામેન્ટ છે, જેની અંદર 5 ટીમો છે. આ ટુર્નામેન્ટની ખાસિયત એ છે કે તે સાવ પાયાના સ્તરે રમાતી હોવા છતાં અત્યંત પ્રોફેશનલ છે. ખેલાડીઓનું પ્રોપર રજિસ્ટ્રેશન થાય છે, ઓક્શન એટલે કે હરાજી દ્વારા ટીમો બને છે અને સ્વૈચ્છિક ફાળાથી આખું આયોજન કરાય છે. 1994થી આ ટુર્નામેન્ટ ચાલી રહી છે. પહેલાં અમે સિન્ડેટેક્ટ ઉપર બિન આયોજિત રીતે રમતા હતા. પોળના જેટલા મેમ્બર રહેતા હતા, એમાંથી પોળમાંથી જે લોકો બહાર આવ્યા છે રહેવા, એનું અમે મંડળ બનાવેલું છે, નાગજી ભૂદર એલિસબ્રિજ મિલન મંડળ. એ મિલન મંડળ નાગજી ભૂદરની એલિસબ્રિજ, પાલડી, વાસના એરિયામાં બધે ફેલાયેલું છે. એના સભ્યો જે છે, એ અને પોળમાં રહેતા સભ્યો સાથે મળીને બધાના છોકરાઓ અમે વર્ષોથી ક્રિકેટ રમી રહ્યા છે. લગભગ 30 વર્ષ ઉપર સમય થઈ રહ્યો છે. અમે આ ટુર્નામેન્ટ, અત્યારનું T20 જે ફોર્મેટ છે, એ ફોર્મેટમાં અમે વર્ષોથી રમીએ છીએ. 20 ઓવરની મેચ રમીએ છીએ અને 4 પેઢી એમાં ભાગ લે છે. સૌથી ઇમ્પોર્ટન્ટ એક ખૂબ આનંદનો વિષય છે. હવે અમે તો બીજા નવા છોકરાઓને સુકાન ક્યારનું સોંપી દીધું છે, પણ એ લોકો પણ એટલું સુંદર આયોજન કરી રહ્યા છે. અને ધીસ ઇઝ વન ઓફ ઇટ્સ ઓન આર્ટ. આવી ક્યાંય પણ ટુર્નામેન્ટ આવા બેઝ પર રમાતી નથી. આખા અમદાવાદમાં નહીં હોય, કદાચ ગુજરાતમાં નહીં હોય. અમે કદાચ આના ફાઉન્ડર કહી શકીશું અમારી જાતને. વડીલોએ રોપેલો આ છોડ હવે યુવા પેઢી વટવૃક્ષ બનાવીને આગળ ધપાવી રહી છે. શું તમારા ગામ કે શહેરમાં આવી કોઈ ટુર્નામેન્ટ રમાય છે?